ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાંથી શિક્ષણના ધામને કલંકિત કરતી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। એક ખાનગી બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ધોરણ 9ના માસૂમ વિદ્યાર્થી સાથે રેગિંગ અને શારીરિક માનસિક ત્રાસનો પર્દાફાશ થયો છે। હોસ્ટેલમાં રહેતા ધોરણ 12 સાયન્સના 4 સિનિયર વિદ્યાર્થીઓ અને અન્ય 2 વિદ્યાર્થીઓ દ્વારા આ સગીરનું સતત શોષણ કરવામાં આવતું હતું। પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર સિનિયર વિદ્યાર્થીઓ માસૂમ બાળક પાસે પરાણે માથું દબાવડાવતા હતા, શરીરની માલિશ કરાવતા અને હોસ્ટેલના નાના મોટા કામો કરાવતા હતા। જો બાળક આ કામ કરવાની ના પાડે તો તેને કેમેરાની નજરથી દૂર એટલે કે સીસીટીવી વગરની જગ્યાએ લઈ જઈને ચપ્પલ અને ડીખાપાટું વડે નિર્દયતાથી માર મારવામાં આવતો હતો। આટલું જ નહીં, બાળકના વાલીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેને પરાણે સિગરેટ પણ પીવડાવવામાં આવતી હતી। અમાનુષી અને સતત ત્રાસના કારણે માસૂમ બાળકની માનસિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે તે ડરીને રાત્રે ડાયપર પહેરીને ઊંઘવા મજબૂર બન્યો હતો। આ શરમજનક કિસ્સામાં હોસ્ટેલના 2 રેક્ટરની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે। આક્ષેપ છે કે રેક્ટરો વિદ્યાર્થીઓને સિગરેટ લાવી આપતા હતા અને આ સમગ્ર કાંડમાં સામેલ હતા। હોસ્ટેલ સંચાલકોએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે આક્રોશિત વાલીએ નીલમબાગ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી। વાલીની માંગ છે કે દાખલારૂપ કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ સાથે આવું કૃત્ય ન થાય। હાલ નીલમબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે। લગભગ આજે મહિનાક દિવસ પહેલા મેં કમ્પ્લેન કરેલી અને એને મારવાની ને એવી બધી કોલેજ જે એના છોકરાને આમ રૂમ પાર્ટનરો જે છે અંદર જે કોલેજવાળા છે બધા એ બધા આને બહુ હેરાન કરે છે, મારે છે વધારે પડતો, બાથરૂમમાં પૂરી દે છે, એના સીસીટીવી ફૂટેજ છે મારી પાસે અને એને સિગરેટ પાઈ છે પરાણે જબરદસ્તી કેવી રીતના પીવી એવું બધું શીખવાડે છે। અને મેન છોકરો છે સાબિર છે અને અન્ય બીજા 3 અને 2 ત્યાંના રેકરો, આ લોકો એને બધા મળીને મારે છે, પૂરીને મારે છે ને બાથરૂમમાં। અમે સીસીટીવી કેમેરા જોયો, છોકરો બીવે છે એટલે કંઈ ન થકતો, પણ એના મમ્મીને જ્યારે એમ કીધું ને મેં કે એને અહીંયા હોસ્ટેલ નથી રહેવું ત્યારે એણે બધું બોલ્યો કે હવે આવી રીતના મારા તમે 15 દિવસના ફૂટેજ કઢાવો, રાતના 2 વાગ્યા સુધીના, 1 વાગ્યા સુધીના, 10 વાગ્યાના। આ લોકો મને એવો હેરાન કરે છે કે જેથી હું મને તમે ઘરે નથી લાવતા ને એ માટેથી હું મારા બચાવ માટે મને મારે નહીં એ માટે હું કહેતો નથી, પણ મને અતિ છે મારે છે અને એના ફૂટેજ છે મારી પાસે જે પછાડી હેઠે પછાડીને અને માથે બધા ચડી જાય છોકરા મોટા મોટા નીટોળા, છાતીમાં જ્યાં એને પાટા મારે છે।